એટલે પેલા તદ્દન મૂળ આદિવાસી કોમ એ લોકોને બહુ નવાઈ લાગી કે આ હાથમાં પકડીને કોની સાથે વાત કરે, આ કોની સાથે, આ શું છે? કારણ કે એને જાણ્યું જ નથી. અને જો એ જાણી લે તો એ વાતો કરો. અમુક વસ્તુ આપણે જાણી નથી એટલે આપણને વહેમો જાગે છે, આપણને અનેક પ્રકારની વિચારણા. તમે એક વખત જાણી લો. મારા માનસે જ ચોપાઈ લખી છે, જાણે બીનું હોય પરતીથી. જાણ્યા વગર ભરોસો નહીં આવે. પહેલા જાણી લો, પ્રભાવમાં નહીં, નજીક જઈને સ્વભાવ જાણી લો. સ્વભાવ જાણે બીનું હોય પરતીથી, બીનું પરતીથી હોય નહીં પ્રીતિ, પ્રીતિ વિના નહીં ભક્તિ દ્રઢાય. આ તુલસીએ પ્રોસેસ બતાવી, જાણી લે. તો બાપ આપણે જેને મોબાઈલની ખબર, અમારા ગામમાં પહેલી વાર રેડિયો આવ્યો. હું નાનો હતો, 7-8 વર્ષની ઉંમર હશે, ને પંચાયતમાં પહેલી વાર રેડિયો આવ્યો. ગામના ચોરા ઉપર રેડિયો મૂક્યો, સમજ્યા? એમાં આ મારો પોતાનો અનુભવ. તે અમારી શેરીમાં એક ખેડૂતના ધર્મપત્ની, અમે એના ભાભી કહેતા, એ પાણી ભરવા ગયા ગઢને કૂવે. અને એ ચોકમાં અમારી પંચાયત કચેરી છે, ત્યાંથી બાજુમાં જાઓ એટલે ગઢનો કૂવો છે. એ બેન પાણી ભરવા ગઈ ને અહીં રેડિયો મુકાણો. પહેલું વહેલું એ રેડિયો કંઈક ચાલુ થયો અને એમાં કંઈક છોકરાને રડવાનો અવાજ આવ્યો. ખબર નહીં શું સ્ટેશન મળી ગયું. એમાં ઓલી બેન પાણી ભરીને આવી અને એટલી ગભરાઈ ગઈ. હું રામજી મંદિરના ખૂણે બેઠો હતો. મને કે મોરારી બાપુ આ પંચાયતવાળાના આ સરપંચને આ બધા શું કરે છે? કંઈક એવું ડબલું બાંધ્યું છે, એમાં એક છોકરું પુરાઈ ગયું છે, બહુ રડે છે. બાપુ તમે જાઓ, એ છોકરાને બહાર કાઢો. એને રેડિયાને જાણ્યો નથી એટલે એને એમ લાગે છે કે કોઈ બાળક પુરાય. પણ એને ઘરે થોડુંક સમજતી થાય, થોડોક એને, અને એને બુશનો રેડિયો એને ઘરે પકડાવી દો, કાંઈ વાંધો જ નથી. જે નથી જાણતા ને એને તકલીફ છે. એક વાત જાણી લેજો તો પછી ખ્યાલ. સ્વભાવ જાણવું, પ્રભાવમાં ન જવું, તો પછી વાંધો નથી આવતો. એક જ મુદ્દાનો આપણે ગોંડલવાસી ભાઈ બહેનો, હા આટલા આજુબાજુ મોજમાં રહેવું, ગમે તે થાય આનંદમાં રહેવું. દુનિયા શું કરી નાખે, શું કરી નાખે. આપણા રમુજી આ નથી કહેતા કે એક ભાઈએ 5,000 રૂપિયા એક ભાઈ પાસેથી ઉધાર લીધેલા. એનો ફ્લેટ અહીંયા, આનો ફ્લેટ અહીંયા. બારી ખુલે એટલે આમ 2 જણા દેખાય. અને જેણે ઉધાર લીધા હતા એ બારી આમ ખોલે એટલે ઓલો જે માંગણ જેની પાસે એ તરત જ બારીમાં કહ્યું, કાલે 5,000 આપી દેજો. હા હું તને કહું છું. એટલો આમ હાથ કરે ને, થોડોક વધારે હાથ કરે તો અડી જાય. એટલા બાજુમાં જમીનના પ્લોટના અભાવે એટલા નજીક પ્લોટ હતા. બધું મારે ધ્યાન રાખવું પડે ને, નહીં તો એટલું બધું હાથ. તું પૈસા કાઢી નાખજો, નહીં તો કાલ પછી જોવા જેવી થશે. બિચારો એટલો દુઃખી, બારી ખોલી નથી ને ઓલો તરત જ આવે પૈસા આપી દે છે. એની પત્નીએ પોતાના પતિને કીધું, પણ આટલા બધા ડરો છો શું કામ? મને બીક લાગે. એ એમ કે છે, કાલે હું તું જોજે, પૈસા આપી દેજે. તો કે હવે 1 મિનિટ તમે ઉભા રહો, બારી ખોલો, પછી તમે અંદર વયા જાઓ. એ બારી ખોલી, એનો અવાજ થયો એટલે ઓલો પાછો બારી ખોલીને આવ્યો, પૈસા આપી દેજો. એટલે ઓલી બેને શું કીધું, તમારાથી થાય એ કરી લેજો, નથી આપવા. આમ કહીને પછી અંદર આવીને કીધું, હવે ઈ જાગશે, તું હુઈ જા. હવે એને જાગવાનું મોજ માર. આનો અર્થ કોઈના લીધા પછી દેવા નહીં એવો ખોટો અર્થ ન કરતા કે બાપુએ કીધું છે એટલે આપણે કોઈનું દેવું જ નહીં, એમ નહીં કરતા. સમયસર આપી દેજો. પૂનમ ભરવા કરતા બેંકના હપ્તા ભરી દો, એ વધારે સારું છે. કોણે કીધું? કોઈ કે બહુ સરસ કહ્યું. ઘણા લોકો પૂનમ નથી, ડાકોરની પૂનમ ભરે, અંબાજીની પૂનમ ભરે. આપણે પૂનમે એને બોલાવી તો નહીં, અમારે તો પૂનમ ભરીએ છીએ. પણ બીજાના જે લીધા હોય એ ભરી દે. તો આવું આપણે વિદ્વાનોનું હાસ્યમાં સાંભળતા. તો બાપ, આપણા જીવનમાં મોહમાંથી ઉત્પન્ન થયેલા અનેક મલ છે અને જન્મથી આપણે અભ્યાસ કરીએ છીએ, પણ એ મટતા નથી. અને અભ્યાસનો અર્થ મને સંસ્કૃતમાં મળ્યો એ કહેવા માટે મેં આપને આ પ્રવીણ ને નિપુણ ને સાહસ ને આ બધા શબ્દો જે અભ્યાસ ને એ જે સંસ્કૃત ગજબ છે, અદભુત.
મોહ જનિત મલ લાગ વિવિધ વિધિ કોટી હું બદન જાય, જન્મ જન્મ અભ્યાસ નિરત ચિત્ત અધિક અધિક લપટાય. હવે કેટલા પ્રકારના મલ છે અને એ રામકથા મલથી મુક્ત કરે છે. કેટલા પ્રકારના મલ? તુલસી કહે નયન મલિન પર નારી નીરખી. પર નારીને જોઈને મારી આંખોમાં મલ જામી ગયો છે, મારું આંખોમાં મેલ જામી ગયો છે. મન મલિન વિષય સંગ લાગે, મારું મન વિષયોના સંગમાં, વિષયો લોકોના સંગમાં રહેવાથી મારા મનને મેલ લાગ્યો છે. નયન મલિન પર નારી નિરખી, મન મલિન વિષય સંગ લાગે, હૃદય મલિન વાસના માન મદ, મારું હૃદય વાસના માન અને મદને લીધે મલિન થયું છે. જીવ સહજ સુખ ત્યાગે, અને આ જીવે એનો સ્વભાવ છે, એનો અધિકાર છે સહજ સુખ, એનાથી દૂર થઈ ગયો. પર નિંદા સુન શ્રવણ મલિન ભે, પારકાની નિંદા સાંભળી સાંભળી અને મારા કાન મેલા થયા છે. પર નિંદા સુની શ્રવણ મલિન ભે, વચન દોષ પર ગાયે, મારી વાણી મેલી થઈ ગઈ, બીજાના દોષ ગાઈ ગાઈ ગઈ, બીજાના વાંક કાઢી કાઢીને, બીજાનું દોષ દર્શન કરીને મારી વાણી મલિન થઈ. સબ પ્રકાર મલ ભાર લાગ, નિજ નાથ ચરણ બિસરાય, દરેક પ્રકારના મને મલો લાગ્યા છે. પછી તુલસી કહે, તુલસીદાસ વ્રતદાન જ્ઞાન તપ શુદ્ધ હેતુ શ્રુતિ વેદ એમ કહે છે કે આ બળથી મુક્ત. હવે કપડું મેલું થયું હોય તો એને મેલથી મુક્ત કરવા માટે ગામડાની રીતે ધોકો લ્યો. બર્મા સોપનો સાબુ જે દેશી આપણે આવતા એ તમે ઘસો, આમ ઘસો. કાંઈ ન હોય તો તમારા ગામના પાદરમાં ખારાવાળી ખારાશવાળી જમીન હોય, ત્યાંનો ખારો લઈ અને ખારાથી કરો. આ બધા વેદોએ જે વ્રત દાન આ બધા મલથી મુક્ત થવાના સાધનો છે. પણ તમે ધોકેથી ટીપો, બર્માના સાબુથી તમે ઓલું કરો, એને બીજું ગમે તે નાખો, ગમે તો કરું, પણ પાણી ન નાખો તો. તુલસી કહે વ્રત દાન તપ એ બધા મલથી મુક્ત કરવાના સાધનો, પણ રામ ચરણ અનુરાગ નીર બીનું, રામના ચરણમાં પ્રેમ રૂપી જળ નહીં હોય તો મલ અતિ નાશ ન પામે. આપણા મલ કોઈ દિવસ નાશ નહીં પામે. એવા જે મેલ મારા ને તમારામાં જામ્યા છે એને રામકથા કલિમલ સમની મનોમલ હરની એવી રામકથા ગોંડલના આંગણે આપણે માંડી છે. ત્યારે ભગવાન શિવ અને પાર્વતીનો પ્રસંગ ચાલે છે. એમાં બચેલા સમયમાં આપણે આગળ વધીએ એના પહેલાં 2-5 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન ભાવથી ભીતરથી આપ સૌ બેઠા બેઠા જ કરજો કીર્તન. કૃપયા ઊભા નહીં થતા, નહીં બધા ઊભા થશે. જેને બહુ જ અગત્યનું ઊભું થવું હોય તો એ જરૂર, બાકી બધા ભાવથી બેઠા બેઠા ભીતરથી 2-5 મિનિટ ભગવાન નામનું સંકીર્તન. બરોબર. આધુનિક વિજ્ઞાન એમ કહે છે કે સૂરમાં લયમાં તાલમાં વગાડવું ને ગાવું એક થેરેપી છે. આધુનિક વિજ્ઞાન સૂરમાં રહેવું, તાલ બરાબર, લય બરાબર પકડવી, શબ્દ શુદ્ધિ હોય એ રીતે ભગવાન નામનું સંકીર્તન કરો અથવા તો કોઈ પણ સંગીત એક થેરેપી છે. એ આપણા શરીરને બહુ ફિટ રાખે સાહેબ. શરીરના ફિટનેસનું એક બહુ જ પહેલું પ્રમાણ શું કહેવાય? પેટ અંદર હોય ને છાતી બહાર હોય, એનું નામ શરીર ફિટ. પેટ અંદર હોય અથવા તો આમ સપાટ પેટ અને છાતી જરા બહાર નીકળતી. હા, ઊંધું થઈ ગયું. છાતી લગભગ બેહી ગઈ. કોના કારણે બેહી ગઈ ખબર નથી. બીક, પ્રલોભન, ભય, શું થશે એ છાતી અંદર વહી ગઈ ને પેટ આરોગ્યની નિશાન નથી. હવે થઈ ગયું એ થઈ ગયું. આપણું શરીર વધી જાય એટલે